9:15 આપણો વ્લોગ શરૂ થયો છે 9:15 દાડામાં છે ને 10 વખત લુગડા બદલે કા બદલે ને આ બેન છે ને દાડામાં 10 માર છે ને આજ રસોઈમાં એવું બધું છે કેમ કે છે ને સવારમાં રસોઈ કરી હતી સાહેબ જે જીરા રાઈસ કરવાના છે એટલે ભાત. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને જો આપણે આજે થઈ ગયા છે 9:15 આપણો વ્લોગ શરૂ થયો છે 9:15 અને છે ને કામ બામ આપણું બધું થઈ ગયું છે ને જે રસોઈ કરવાનું બાકી છે. શાક મૂકી દીધું છે, રોટ બાંધીને રોટલી કરવાની છે કેમ કે છે ને આજ બહુ જાજુ રસોઈ કરવાની નથી. અમારે જવાનું છે જમવા. અમારે હમણાં સારું જમવાનું આવ્યું છે એટલે અમારે જવાનું છે જમવા. અને અહીંયા અમારા આધુબેન રહ્યા ને એ રમે છે. કાં આધુબેન રમે છે ને ત્યારે કુમાર કરે છે લેશન છે. એ ભાઈને પપ્પા કાલ આપીને ગયા છે લેશન. તો ટીચરે કીધું તું ત્યારે સ્કૂલે નહીં જતો ને એટલે એને ટીચરનું લેશન આવ્યું છે કે ઘરે આટલું લેશન કમ્પ્લીટ કરીને લાવવાનું. તાર ટીચર આવી દે એવું બધું છે એટલે એ ભાઈ અત્યારમાં કરે છે લેશન. કાં ના એ ધોઈને કમ્પ્લીટ થઈને કેટલું બાકી રહ્યું? કેમ કે છે ને ધૈર્યમાં નિશાળ જાતો નથી ને એટલે અહીંયાનો નિશાળ ટીચરે લેશન આપ્યું છે કે છે ને આટલું લેશન એના પતાવીને દેખાડવાનું એમ. તો એ ભાઈને છે ને કાલે એના પપ્પા આવ્યા હતા ને ગયા હતા ને તો પછી કેવડાવ્યું છે કે ધૈર્યને આટલું લેશન કરવાનું. એ બધું ધૈર્ય કુમાર કરે છે કારણ કે ધૈર્ય સ્કૂલે તો જાતો નહીં એટલે આખું ધૈર્ય તો રહેવાશે નહીં એટલે પછી થોડુંક લેશન ઘડીક કરે ને ઘડીક રમે એવું બધું હાલે છે. હવે તો થોડાક દિવસ છે લગભગ હજી અઠવાડિયું વયું જશે ધૈર્યભાઈ નિશાળ જશે અને સાહેબને છે ને ઓળખે ને એટલે વળી હકવે નકર આવું કંઈ હાલે બાલે નહીં ક્યાંય અને હકવાય નહીં. છોકરા નિશાળ ના પડાય પણ અમારે તો મજબૂરી હતી એની લીધેથી નિશાળ પાડવી પડી. બાકી અમને તો છોકરાના નિશાળ પાડવી નહીં. આધુબેન નહીં છે, ધૈર્યકુમાર નહીં છે ને હજુ કયું ધોયું હતું ને તો હજી થોડુંક ભીનું છે, આખું સુકાયું નથી. એટલે આખો દી હાઈલાલ કરે ને એટલે આ છે ને બધું ગંદુ થઈ જાય એટલે રોજ વોશ કરવું પડે. તે છે ને ફળિયું ધોયું છે, થોડુંક લીલું છે ને થોડુંક ફૂંકાઈ ગયું છે. અને આપણે જો અત્યારે હું બધું કરીને નવરા થયા. શાક કરવાનું શાક કરી અને બધું બાંધી રોટલી કરવાની છે અને રોજ હું શાક કરું. રોજ શાક કરવાની રામાયણ જ હોય. અને આજ તો છે ને હું સવારની બકાલાવાળાને વાટી હતી, કાલે વાટી હતી, કાલનું આવ્યું આજે વાટી હતી. અને અમારે નાવાનું બાકી હતું. અમારે છે ને બકાલાવાળો આવે વહેલો તે મેં કીધું આવે ને પછી જાવ નાવા આખી પછી જાવ નાવ એમને એમ વાટે હતી ને કામ મેં કીધું હવે તો નહીં આવે કહું છું. તો પછી નાવા જઈને એક બોટ શાકભાજીવાળો આવ્યો અને પછી અહીં તો આજે ગયો હતો એટલે આજ છે ને મારે સાહેબજીને ફોન કરવો પડશે કે તમે તમારા હાથે બકાલી લેતા આવજો. કેમ કે એક વાર આવે ને ગામમાં પછી ટાઈમ નહોતું હતું પછી છે ને સાહેબજીને ફોન કરવો પડશે કે બકાલી લેતા આવજો. એ આવે 3 વાગે એમ ફોન કરતે જ પછી લેતા આવશે. બીજા તો નવરા હોય નહીં એટલે પછી કોણ જાય? બગોદરા જાય તો થાય, ફ્રી હોય નહીં તો એટલે જાય નહીં. પછી સાહેબજી આવે પછી લેતા આવશે. બધું શેતાણે હાલો તો પછી છે ને ફટાફટ રોટ બાંધી કરી નાખીએ રોટલી પછી મળીએ. તો છે ને જો અત્યારે વાગી ગયા છે 4 અને આજ તો સાહેબજી હજી કાંઈ આવ્યા નથી. અને મારા આધુબેન જો દાડામાં છે ને 10 વખત લુગડા બદલે કા બદલે ને આ બેન છે ને દાડામાં 10 વખત લુગડા બદલે. એ બેન સુઈ ગયા તા જાઈ ગયા પણ હજી કઈ ના પપ્પા આવ્યા નથી. અને આ બેન જાગી ગયા કા હે અને વાગી ગયા છે 4 છે ને 5 મિનિટની વાર છે. રોજ તો વયા આવે છે પણ આજ કાંઈ હજી આવ્યા નથી. કામમાં અટવાઈ ગયા છે નહીં એમ શું લખે છે આધુ? આધુ બેન અમારે જો સ્લેટ હાથ પડી ગઈ છે ને ત્યાં બેન લખવાનું બેનને ચાલુ જ છે. આધુ શું લખે? અને અમારે છે ને આજ જવાનું હતું ક્યાંથી જમવા જવાનું હતું તો જમીને આવી પછી કપડાને એવું બધું હકેલવાનું હતું. કપડાને બધું હકેલ્યું એ બધું કરીને પછી આજ તો બધા હોઈ જ ગયા હતા. કેટલા ખબર છે 3:15 આ બધા જાય ગયા. જાગીને ચા પાણીને એવું કર્યું, બેસું નિરણને એવું કર્યું. કરવાનું કરશું. અને આ બે છે ને અમારી એક સ્લેટ હાટર બે બાતે કા એ તારી જ હતી, તૂટી ગઈ, ફેંકી ના દીધી. હાલો બે ડાન્સિંગ કરો. આધુ બેન તારું તું પી ગઈ
આવું બધું ખાવાનું લઈને આવા ના ખાવાનું હોય એવું આધું ખવાય ગંધાતું માંદી પડવાના ધંધા ગોતસ એવું ખાય અમારા આધું કા આધું પીવાનું હા બહુ ભાવે તને અહીંયા તો બહુ ભાવ અને હજી તો અમારે એ લોકોનો ફોન આસતો આવ્યો હતો ને તે હજી આસતો હજી હરિદ્વારમાં છે હજી એમ કે 5-6 દી થશે એમ કરે છે હવે કોને ખબર કે દી આવે એવું બધું છે બસ બગડી છે એમ કહેતા હતા હવે બસ સારી થઈ જશે તો આજના નીકળી જશે હરિદ્વારથી નકર એમ કાલે નીકળશું એમ કહેતા હતા એટલે હવે શી ખબર ક્યારે નીકળશે પણ હજી તો 5-6 દિવસ તો થઈ જ જશે અને રાધુબેનની પેન્ટિંગ જો તો સેન જો અત્યારે હવે વાગી ગયા છે 6 વાગવા 10 મિનિટની વાર છે અને અમારે છે ને આજે રસોઈમાં એવું બધું છે એમ કે છે ને સવારમાં રસોઈ કરી હતી સાહેબજી હાટું શાકનો રોટલી એમ કરી હતી ને સાહેબજી આવ્યા બહુ મોડા 5 વાગ્યે 4:45 એમ થી જમીન આવ્યા એટલે સવારનું શાકના રોટલી બધું પડ્યું છે તે હું ત્યાં આમ કહું છું દાળ ભાત કરી નાખવી હા કાજલ લોકો જો એ બેન અમારે કેસ ખાવા આવતા હાલો પહેલાં બનાવી નાખીએ દાળ ભાત કરી નાખશું કેમ કે છોકરાએ ખાઈ લે અને શાકના રોટલી જે ખાવું છે ખાશે ને રોટલી લોટે ઘણો બધો પડ્યો છે એટલે પછી એટલી રોટલી વણી નાખશું એટલે આ છે ને આપણે રોટલીની બહુ ઝંઝટ છે નહીં અને આધુને એમ શું બે ગયા છે લઈને રમાઈ ગયા બાલાજીમાં એટલે એ આવે ને ત્યાં સુધી કરી નાખું નવો થશે ભેહું ઉડવાનો ટાઈમ હોય તે તો એ બધું ખાંડને બાણી કરવું પડશે તો સેન ફટાફટ કરી નાખીએ દાળ ભાત અહીંયા મેં ભાત મૂકી દીધા છે શું જીરા રાઈસ કરવાના છે તો ભાત મૂકી દીધા છે અને આમાં છે ને દાળ ધોઈને પછી પછી છે ને મૂકી દીધી છે ના જો થોડીક રોટલી બાકી હતી ને તો એ રોટલી કરવાની છે અને શેનો ત્યાંનું કામ આપણે ચાલુ થઈ ગયું છે ખાલી દાળ વઘાર બફાઈ જાય ને પછી દાળ પકાવવાનું એવું દઈશ આપણે અહીંયા શું કાજલ ખાણ કરે છે ત્યાં સુધી હું એ બધું કરી નાખું પછી બે હારે હારે નવરા થઈ જવી અને આ તમને તો હજી કંઈ આવ્યા નથી ખાણે થાય ને ફટાફટ કરી નાખીએ રોટલી સેન્જો રસોઈ આપણી થઈ ગઈ હતી અને રસોઈમાં તો આપણે દાળ ભાત કરવાના હતા ભાત તો મેં તમને દેખાડ્યા હતા જો ભાત થઈ ગયા છે ને દાળ જો દાળ વઘારી છે અમારા આ બેને કેમ કે છે ને કાયમ હું વઘારું ને એટલે મેં કીધું હવે તું વઘાર તો મારા ટેસ્ટમાં ફેર પડે દાળ મારી બેન વઘારે છે ને જો સાહેબજીએ ખાઈ લીધું છે ઘણાએ ખાઈ લીધું કારણ કે મારે લાઈવ ચાલુ હતું ને એટલે એ બધાએ ખાઈ લીધું અને ત્યારે મારા જેમાં 12 હતી ભાઈ મારે લેવા જવાનું છે ને વાગી ગયા છે જો 8માં ખાલી 10 જ બાકી છે ને આ તો લાઈવ ઘણાએ ઘડી હાલ્યું એટલું બધું છે ને આ બેન જો મારે વાટી હતા કે યાર નહીં કે મામી હાલો આપણે ખાઈ લેવી પણ મારે ચાલુ હતું ને તો એ નહોતી બેઠી તો હવે એ બેઠી છે તો છે ને ફટાફટ આપણે ખાઈ લઈએ પછી હાલો તે પછી છે ને વિડીયોને પૂરો કરવી અહીંયા જ તે મળી એક નવા વ્લોગમાં કાલે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આદુ બેન બોલો તો લે તું બોલ જય માતાજી ત્યારે હું બોલ્યો તો હમણાં શું બોલ્યો તો અને મારા આધુ એ જો જાતે ટી શર્ટ પહેરી હે ને તે ઊંધી પહેરી કા ઊંધી પહેરી હે ને ટી શર્ટ ના નહીં બદલી હવે છે એ મમ્માએ મારે જાતે બદલી દઉં હાલો તો પછી ધૈર્ય કુમાર બાય બાય